પાલનપુરમાં ગત રાત્રે બે યુવકો પર 10થી વધુ લોકોના ટોળાએ તલવાર સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો, જેમાં એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય એક યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમાજના યુવકનું મોત થતાં ચૌધરી સમાજમાં ભારે રોષ ભભૂક્યો છે. સમાજના લોકો હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા અને જ્યાં સુધી આરોપીઓ ઝડપાય નહીં ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ આ સમગ્ર મામલે 24 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે આરોપીને ઝડપવા માટે વિવિધ 8 ટીમો બનાવી છે. ઓકે સર, પાલનપુરમાં હત્યાની ઘટના બની છે, શું છે સમગ્ર મામલો? પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરી છે? બનાસકાંઠા જિલ્લામાં ગત તારીખના રોજ રાત્રે એક જે કાદલવાડા જે ગઢ પોલીસના હદમાં આવે છે ત્યાંના જે રહેવાસી છે 4 મિત્રો જે પાલનપુર આવ્યા હતા તે દરમિયાન તેમના પર જે પાલનપુર પશ્ચિમની હદમાં ત્યાં જે અલગ અલગ ઈસમો દ્વારા જે હુમલો કરવામાં આવે છે, જેમાં જે ઈસમો જે છે એ ઈસમોને અત્યારે હાલમાં આઈડેન્ટિફિકેશનની કાર્યવાહી ચાલુ છે. પોલીસ દ્વારા અલગ અલગ જે આરોપીને આઈડેન્ટિફાઈ કરીને તેમને વેરીફાઈ કરીને અને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. તદુપરાંત હાલમાં જે ઇજાગ્રસ્ત છે તેમના પણ જે નિવેદન લેવાની કાર્યવાહી ચાલુમાં છે. તદુપરાંત બનાસકાંઠા પોલીસ દ્વારા આ આખા ઘટનાક્રમ બાબતે અલગ અલગ 8 જેટલી ટીમોનું બનાવીને, જેમાં ખાસ કરીને સાયબર ક્રાઇમ ટીમ, એલસીબીની ટીમ, પાલનપુર પશ્ચિમ, પાલનપુર પૂર્વ, પાલનપુર તાલુકા, ઇવન ગઢ પોલીસ સ્ટેશનની ટીમ તેમજ છાપી પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ જે હ્યુમન રિસોર્સિસના આધારે, ટેકનિકલ રિસોર્સિસના આધારે આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે. આ તમામ જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ અન્વયે કોઈ બીજા પગલાં લેવાના થશે તો તે બાબતે પણ તે મરણજના તેમના પરિવારજનો અને તેમને સાથે રાખીને એમને ન્યાય મળે અને ઝડપથી ન્યાય મળે અને તમામ આરોપી પકડાઈ જાય એ માટે બનાસકાંઠા પોલીસ હાલમાં કાર્યરત છે. એ ઘટનાના કોઈ સીસીટીવી ફૂટેજ સામે આવે? આ તમામ ઘટનામાં બાબતમાં જે ઘટના જગ્યાએ બન્યો છે એ બાબતના ત્યાંના પ્રોપર સીસીટીવી કે ત્યાં સીસીટીવી નથી, પરંતુ જે અન્ય જે દરેક સરાઉન્ડિંગ એરિયા કે બીજી જગ્યાએ જ્યાં આરોપી ભેગા થયા હોય કે બીજી કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ સીસીટીવી હોય એ બાબતે અમારી જે ટેકનિકલ ટીમ છે એ તમામ જગ્યાઓનું ખાસ કરીને રૂટ મેપિંગ કરી રહી છે. રૂટ મેપિંગના આધારે આ જે આરોપીઓ જે ઘટનાસ્થળે અંજામ આપ્યો અને ત્યાંથી છૂટા પડ્યા હોય એ તમામ જગ્યાઓના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે. અત્યારે હાલની તારીખમાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓના જે સીસીટીવી ફૂટેજ છે એનું એકત્રીકરણનું કામગીરી બી ચાલી રહી છે અને જેમાંથી જ્યારે પણ આ જે મામલો જ્યારે કોર્ટમાં ચાલે ત્યારે આરોપીને બચવાની કોઈ તક ન મળે એ માટે એમની જે સરાઉન્ડિંગ જેટલા પણ એરિયાના સીસીટીવી છે એ પણ ગુનાના કામે કબજે લેવામાં આવશે. અત્યારે હાલમાં તારીખમાં 24 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવી છે અને આ તમામ જે આરોપીઓ છે એને રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી પણ અત્યારે હાલમાં ચાલુ છે. ગઈકાલે રાત્રે અમદાવાદ હાઈવે પર આવેલ રામદેવ હોટલ ખાતે અમારા પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના બંને ભાઈઓ, ભાઈ શ્રી નીતિનભાઈ અને ભરતભાઈ, એ બંને ભાઈઓ ત્યાં રામદેવ હોટલ પર બેઠા હતા અને એ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો પૂર્વ કાવતરા ઘડી અને ખુલ્લી તલવારો, ધારિયા અને પાઇપો લઈ અને એમના ઉપર સીધો જ આવીને હુમલો કરી દીધો અને એમના માથાના ભાગે અને હાથે ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચાડી અને ત્યાંથી એ લોકો પછી નાસી છૂટ્યા છે. આ જે નરાધમોએ આ જે કૃત્ય કર્યું છે એ ખૂબ દુઃખદ ઘટના અમારા બંને ભાઈઓ પર ઘટી અને એમના સારવાર દરમિયાન રાત્રે એક ભાઈનું 2 અથવા 2:30 વાગે ભાઈ ભરતભાઈનું તેઓ મૃત્યુ પામેલ છે. અમે આને સખત શબ્દોમાં અમારો સમાજ વખોડી કાઢે છે અને એની સાથે જે 25 કે 30 જણનું જે ટોળું લઈને આવ્યો હતો એ બધાની ધરપકડ કરવામાં આવે અને આ નરાધમોને જ્યાં સુધી ફોસીના મોચડે ચડાવવામાં ના આવે ત્યાં સુધી અમે કે અમારો સમાજ જપશે નહીં, જંપીશું નહીં. અને અમે આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે આવા જે નરાધમો દ્વારા જે આ કૃત્ય કર્યું અને જે મારવામાં આવ્યો અને અમારા બંને સમાજના જે ભાઈઓ, એમાંથી એક સમાજના ભાઈનું અત્યારે મૃત્યુ થયેલ છે, તો એમને ન્યાય મળે એ માટે અમે આપ સાહેબ પાસે આશા રાખીએ છીએ અને એમનું ઝડપમાં એમને પકડી અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ થાય એવી અમારી માગણી છે.
બનાસકાંઠા જિલ્લાની એક પ્રાથમિક શાળામાં બાળક ડીજેના તાલે ધૂણતા હોવાનો વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી આ મામલે સ્પષ્ટતા કરી છે. અધિકારીના જણાવ્યા અનુસાર આ વિડીયો અંધશ્રદ્ધા જાગૃતિ માટેના એક પાત્રીય અભિનયનો ભાગ હતો. વાયરલ થયેલો વિડીયોમાં બાળકો ડીજેના સંગીત પર ધૂણતા જોવા મળ્યા હતા અને એક શિક્ષક પણ તેમને પ્રોત્સાહિત કરતા દેખાતા હતા. શરૂઆતમાં આ વિડીયો દિયોદરની કોઈ પ્રાથમિક શાળાનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જોકે જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે આ ઘટના ઓગળ તાલુકાની તેરવાડિયા પ્રાથમિક શાળાની છે. તેમણે જણાવ્યું કે આ વિડીયો શાળામાં યોજાયેલ બેગલેસ પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ એક પાત્રીય અભિનયનો ભાગ હતો. મારું નામ પટેલ ગિરીશભાઈ અંબાલાલ, પૂર્વ સરપંચ તાણા ગ્રામ પંચાયત. આજે રોજ સોશિયલ મીડિયામાં અમારી તાણા તેરવાડિયા પ્રાથમિક શાળામાં એક બાળકને ધૂણવાનો વિડીયો વાયરલ થતા એ વિશે મેં પણ તપાસ કરી, ગામ લોકોએ પણ અમે તપાસ કરી. એ બધો અભ્યાસ કરતા આજે હું મારું નિવેદન આપું છું કે હકીકતમાં શનિવારે બેગલેસ ડે હોય છે, એટલે કે દફતર વિનાનો દિવસ. એમાં બાળકો જોડે નાટક અને રિહર્સલ કરાવવામાં આવતું હોય છે. અંધશ્રદ્ધા કેવી રીતે ફેલાય છે અને એને કેવી રીતે દૂર કરી શકાય છે એવો એક નાટક અને રિહર્સલનો આ ભાગ હતો. પરંતુ અમુક લોકોએ ધૂણવાનો વિડીયો જ વાયરલ કરતા લોકોમાં એવી અફવા ફેલાવી કે શાળાની અંદર અંધશ્રદ્ધાના પાઠ ભણાવવામાં આવે છે. હકીકતમાં અંધશ્રદ્ધાના કોઈ પાઠ ભણાવવામાં સ્કૂલમાં આવતા નથી. સ્કૂલની અંદર શિક્ષકોનું ખૂબ ઉમદા કાર્ય છે અને આ બાબતનો વિડીયો જે વાયરલ થયા પછી પણ શિક્ષકોએ બાળકોને અને બધા લોકોને કહ્યું હતું કે અંધશ્રદ્ધા કેવી રીતે થઈ શકે. નાટકને રિહર્સલની અંદર કોઈ મ્યુઝિકનો અવાજ આવે તો કોઈ પણ માણસ એનાથી ધૂણવા માંડે અને એ ધૂણવા માંડે એના પછી એમાં કશું હોતું નથી, એવો કોઈ માતાજીના એવો કોઈ પવન આવતો નથી, એવું શિક્ષકો એક રિહર્સલને નાટક દ્વારા સાબિત કરવા માંગતા હતા. એટલે આ બાબતનો જે વિડીયો ધૂણવાનો વાયરલ થયો છે એમાં કોઈ તથ્ય નથી અને શિક્ષકોનું એમાં એવો કોઈ ભાગ નહોતો કે કોઈ અંધશ્રદ્ધાને ઉત્તેજન આપે, પણ અંધશ્રદ્ધા ન ફેલાય એના માટેનો નાટક અને રિહર્સલનો ભાગ હતો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં વહેલી સવારે ગેસ સિલિન્ડર ભરેલી ગાડી પલટી ખાઈ ગઈ હતી. આ ઘટના નેશનલ હાઈવે પર વડા અને ડુગરાસણ ગામ વચ્ચે બની હતી. સિંહોરીની જય ભોલેનાથ HP ગેસ એજન્સીની આ ગાડી પલટી જતા રોડ પર મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડરો વેરવિખેર થઈ ગયા હતા. સિલિન્ડરો રોડ પર વેરવિખેર હોવા છતાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ કે આગનો બનાવ બન્યો ન હતો, જેને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક અનુમાન મુજબ વહેલી સવારે વાહન આગળ અચાનક એક આખલો આવી જતા ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને ગાડી પલટી ખાઈ ગઈ હતી. થરાદ ડીસા હાઈવે પર આજે વહેલી સવારે બાઇક અને ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના ડીસા હાઈવે પર હરિપુરા પાટિયા નજીક મલપુર ગૌશાળા પાસે બની હતી. અકસ્માતમાં બાઇક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ વહેલી સવારે ડીસા તરફથી આવી રહેલા બાઇકને થરાદ તરફથી રોંગ સાઈડમાં આવી રહેલ ગાડીએ ટક્કર મારી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઇજાગ્રસ્ત બંને બાઇક સવારોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. થરાદ વાવ જિલ્લાના ધરણીધર તાલુકાના રાણેચા ગામમાં છેલ્લા લાંબા સમયથી વીજળીની કટોકટી સર્જાઈ રહી છે. પૂરતા વીજ પુરવઠા અને લો વોલ્ટેજની સમસ્યાને કારણે ગ્રામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ અંગે રાછેણા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.